હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુવારની કાચરીની રેસિપી, જે જમવાનો સ્વાદ બમણો કરી દે છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. અને આખું વર્ષ આ કાચરી કેવી રીતે સાચવવી ને એ પણ હું તમને જણાવીશ. અને સાથે સાથે ગુવારમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, અને જે બાળકો કે મોટા ગુવાર ના ખાતા હોય ને, આવી રીતે કાચરી ખવડાવશો ને તો મન ભરીને મન મૂકીને ખાશે. તો એકવાર આ રેસિપી પૂરેપૂરી જોજો. જો રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આવી જ નવી રેસિપીઝને જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ગુવારની કાચરી બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 2 કિલો જેટલો ગુવાર લઈ લીધો છે. ગુવાર તમે જોઈ શકો છો, આ રીતનો થોડો જાડો લેવાનો છે. અને હા, એકદમ પોણો ગુવાર નહીં લઈએ, આ રીતે જાડો લેશું ને, એવું કહેવાય ને કે થોડો ગરડો ગુવાર લેવાનો, એ રીતને આ ગુવાર લેવાના છે. તો તમને કોઈ પણ ગુવારની સીંગ ખરાબ લાગે તો એને આપણે કાપી લઈશું અને એનો સારો ભાગ આપણે અહીંયા ઉમેરવાનો છે. તો એક જ તપેલાની અંદર મને મિક્સ કરતાં ના ફાવે, તે ધોતા ના ફાવે, એટલે મેં 2 વાસણની અંદર આવી રીતે ડિવાઈડ કરી લીધું છે. હવે કાથરોટમાં રહેલા ગુવારને આવી રીતે છૂટા પાણીએ સરસ ગુવાર ધોવાઈ જાય એ માટે પહેલાં તો આપણે એને ધોઈ લેવાનો છે, કે એની અંદર કોઈ પણ પ્રકારની માટી કે ડસ્ટ ગમે તે રહેલું હોય તો એકદમ સરસ ચોખ્ખું થઈ જાય. તો બંને વાસણમાં ગુવારને એકદમ સરસ ધોઈ લેવાનો છે, જેથી કરીને આપણી ગુવારની કાચરી આખું વરસ સરસ રહે. તો ગુવારને સરસ એવો ધોઈ લીધા બાદ બંને વાસણની અંદર આપણે મસાલા કરવાના છે, એટલે કે હળદર અને મીઠું ચડાવવાનું છે આને. તો બંને વાસણમાં 1 ચમચી જેટલી હળદર ઉમેરીશ, અને સાથે જ 1.5 ચમચી જેટલું આપણે એની અંદર મીઠું ઉમેરીશું. જો તમને વધારે ખારાશ પડતી કાચરી ભાવતી હોય તો તમે 2 ચમચી જેટલું પણ ઉમેરી શકો છો. પણ મીડિયમ એવી સ્વાદની આ કાચરી બને છે. આપણે ઉપરથી પણ મસાલા થોડાક કરવાના હોય છે, તો અહીંયા માપસરનું મીઠું હું ઉમેરીશ. હવે ત્યારબાદ આપણે ગુવારની કાચરીને પ્રિઝર્વેટિવનું કામ કરે એવી ખાટી છાશ ઉમેરીશું. આનાથી કાચરી જે છે એ ખાવામાં પોચી બને છે અને આખું વરસ સરસ પણ રહે છે. તો અહીંયા મેં 1 લીટર જેટલી છાશ લીધી હતી, એમાંથી મેં 1.5 લીટર છાશ અહીંયા ઉપયોગમાં લીધી છે. તો છાશ ઉમેરીને સરસ એવું આપણે એને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો, છાશ આપણે એકદમ હળદર એડ કરવાથી પીળી થઈ ગઈ છે. અને હા, આવી રીતે સરસ પહેલાં તો મિક્સ કરી લેવાનું બંને ભાગને. તો એવી રીતે કાથરોટમાં પણ આપણે સરસ એવી મિક્સ કરી લઈશું. અને આ ગુવારને આપણે છાશની અંદર દિવસે તમે જો આને મિક્સ કરો તો રાતે આખી રાત માટે તમે સૂકવી શકો. તો મેં અહીંયા સવારના ટાઈમે જ આને હળદર મીઠાવાળી અને છાશવાળી કરી છે, અને રાતના સમયે એને સરસ એવી આપણે કોટનના કપડા ઉપર સૂકવી દેવાની છે. અને ખાસ વાત એ કે 1 કલાકે આપણે એને ફેરવતા રહીશું, એટલે નીચેના ગુવારનો ભાગ ઉપર લઈ લઈશું અને ઉપરનો નીચે લઈ લઈશું, એટલે જે છાશની અંદર આપણી કાચરી થોડો ટાઈમ રહેશે, એટલે એમાં થોડીક પણ ખટાશ બેસશે, અને સાથે સાથે એ લાંબા સમય સુધી સારી પણ રહેશે. તો અહીંયા ગુવારની કાચરીને 10 કલાક માટે આપણે આવી રીતે મૂકી દેવાની છે, અને 1 કલાકના અંતરે આપણે એને ફેરવતા રહેવાનું છે. તો 10 થી 11 કલાક જેવું થઈ ગયું છે, અને આપણો જે ગુવાર છે ને એ સરસ હળદર મીઠા અને છાશવાળો થઈ ગયો છે. તો હવે આપણે એને કોટનના કપડાની ઉપર સરસ છૂટી પાથરી દઈશું. જો રાતનો સમય હોય તો તમે પંખા નીચે રાખો, અને જો દિવસે હોય તો એને આપણે થોડીક વાર તડકો આપીશું, અને તડકો જ્યારે વયો જાય પછી આપણે તરત પાછું પંખા નીચે એને લઈ લેવાની છે. એવી રીતે 2 થી 3 દિવસ આ કાચરીને સુકાતા લાગે છે. તો આવી રીતે છૂટી આપણે એને કોટનના કપડામાં પાથરી દેવાની છે અને એને સુકાવા દેવાની છે. અને ખાસ વાત એ કે જ્યાં સુધી ગુવારની કાચરી લીલી હોય ને ત્યાં સુધી આપણે એને છૂટી જ રાખવાની છે, અને હવા મળે એવી રીતે જ એને રાખવાની છે, નહીં તો એ કાચરી ચીકણી થઈ જાય છે. એટલે પંખો હોય જ્યાં હવા આવતી હોય એવી રીતે છૂટી રાખવાની. જો તમે આવી રીતે ગમે ત્યારે એને પેક કરી દેશો કપડામાં કે એમ, તો એ ચીકણી થઈ જતી હોય છે. આ ખાસ વાત ધ્યાન રાખવી. તો અહીંયા જે છે 3 દિવસ પછી આવી રીતે મારી કાચરી સુકાઈને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે સુકાઈ ગયા બાદ તમે જોઈ શકો છો, એકદમ સરસ હાથેથી તોડો ને તો એ તૂટી જાય છે, ક્રિસ્પી છે. તો તમે જોઈ શકો છો, હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ સરસ એવું ગરમ થઈ જાય ને એટલે આપણે ગુવારની કાચરીને સરસ એવી આપણે એને તળી લેવાની છે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે, આપણી કાચરી આપણે અહીંયા ઉમેરી દઈએ. તો એક કાચરી ઉમેરીને હું બતાવું કે આ રીતે સરસ એવું તેલ ગરમ થઈ જાય પછી, અને તમે જોઈ શકો છો કે કાચરી સરસ ફૂલીને તળાઈ ગઈ છે. આ રીતે તળાય ને ત્યારે જ આપણે બીજી કાચરીને અહીંયા ઉમેરવાની છે.
તો હવે આપણે એકસાથે થોડીક કાચરી ઉમેરીશું. અને ખાસ વાત અહીંયા એ કે તેલના છાંટા ઉડતા હોય છે, એટલે આપણે ઉપર થાળે કે એવું ઢાંકી દેવાનું. અહીંયા હું તમને બતાવવા માટે જ નથી ઢાંક્યું કે આવી રીતે તેલ ઉડે, એટલે તમે ખાસ ધ્યાન રાખજો. તો 1-2 સેકન્ડ માટે થાળી ઢાંકી દેવાની, એટલે છાંટા ના ઉડે. અને તળાઈ જાય એવું તરત કાચરીને તેલમાંથી કાઢી લેવાની, જેથી કરીને કાચરી વધારે દાઝી પણ ન જાય, નહીં તો કડવો સ્વાદ આવતો હોય છે. તો આવી રીતે તમે જોઈ શકો છો, બહુ જ છાંટા ઉડતા હોય છે, કારણ કે એની અંદરના જે બિયા જે હોય છે ને એને લીધે કાચરીમાંથી તેલના છાંટા ઉડતા હોય છે. તો તમે જોશો એકદમ સરસ તળીને ક્રિસ્પી અને ફૂલીને આપણી કાચરી રેડી થઈ ગઈ છે. તેવી રીતે જેટલી તમારે ખાવી હોય એવી તાજી તળવી હોય તો તાજી કાં તો પછી તમારે એકસાથે થોડીક તળીને રાખવી હોય અને પછી કોઈ પણ એરટાઇટ પ્લાસ્ટિકનો ડબ્બો હોય એમાં ભરીને મૂકી દેવાની, જેથી કરીને એ કહેવાય ને કે હવાઈ ન જાય, નહીં તો એ ક્રિસ્પી નહીં લાગે. તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમારે તળવી. થોડીક તળવી હોય તો થોડીક, અથવા તો ઝાઝી તળીને ડબ્બામાં ભરીને મૂકવી હોય તો એ રીતે. તો હું અહીંયા થોડીક વધારે તળી રહી છું અને એને હું પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને મૂકી દઈશ. તો હવે આપણે કાચરી ઉપર ગરમ હોય ત્યારે જ આપણે થોડુંક સંચળ, ત્યારબાદ થોડુંક મીઠું ઉમેરીશું અને થોડુંક લાલ મરચું પાવડર. તો આવી રીતે બધા જ મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે અહીંયા ઉમેરવો. કાચરીની અંદર આપણે મીઠું થોડું ઉમેરેલું જ હતું, પણ ઉપરથી આ રીતે મસાલો કરવાથી કાચરીનો જે સ્વાદ છે ને એ બમણો થઈ જતો હોય છે. તો આવી રીતે થોડુંક કાચરી ગરમ હોય ત્યારે જ આપણે બધે મસાલા કરી લેવાના અને એને મિક્સ કરીને કોઈ ડબ્બાની અંદર ભરી લેવાના. એટલે તમે 1-2 દિવસ માટે કાચરીનો ઉપયોગ કરી શકો અને પછી તમે ચાખીને એમાં તમે જે પણ મસાલા ઓછા વધુ કરવા હોય તો એ તમે કરી શકો. તો કેવી લાગી આજની આ ગુવારની કાચરીની રેસીપી મને કમેન્ટ્સમાં જણાવજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.